હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો ગઈકાલે આપણે દાખલા નંબર 11 સુધી જોયું હતું, સ્વાધ્યાય 10.3. આજે આપણે દાખલા નંબર 12થી કન્ટિન્યુ કરશું. તો દાખલા નંબર 12 રકમ જો પેજ નંબર છે તમારા બુકના 218. તો તમને બે રેખાઓ આપી છે. એ બે રેખાઓ 2-3 બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચે ખૂણાનું માપ 60 હોય તથા તે પૈકી એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. તો તમને શું કીધું છે? સૌથી પહેલા તો બે રેખા આપી. બે રેખા 2-3 બિંદુમાંથી પસાર થાય. એટલે ધારો કે રેખા L1 એ 2-3 માંથી પસાર થાય અને L2 રેખા છે એ પણ 2-3 માંથી પસાર થાય છે. હવે જે બે રેખા છે, બે રેખા વચ્ચેનો ખૂણો તમને 60 આપ્યો છે, બરાબર. બીજું શું આપ્યું છે? એમાંથી એક રેખાનો ઢાળ તમને ખબર છે, તો તમારે બીજી રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો સૌથી પહેલા તમને જે આપ્યું છે એ આપણે લખી દઈએ. તો કે તમને શું આપ્યું છે? બે રેખાઓ જે શેમાંથી પસાર થાય છે? 2-3 માંથી પસાર થાય છે. તો તમારે અહીં લખવાનું કે બે રેખાઓ L1 અને L2 બિંદુ 2-3 માંથી પસાર થાય છે, બરાબર. આપણે બે રેખા લઈ લીધી. એક રેખા L1 અને L2 છે. બે રેખા આ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. એ તમને બુકમાં આપ્યું છે. તથા તેમની વચ્ચેનો ખૂણો એ પણ તમને આપ્યો છે. તેમની વચ્ચેનો ખૂણો θ બરાબર 60 છે, બરાબર. એટલે L1 અને L2 વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલો છે? 60 છે. પછી બીજું શું આપ્યું છે? તથા તે પૈકી એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. તો રેખા L1 નો ઢાળ M1 બરાબર 2 છે, એવું આપણે લઈ લઈએ. કે આ બે રેખા પૈકી આપણે એ રેખાનો ઢાળ જે તમને આપ્યો છે એ લઈ લઈએ. M1 બરાબર 2 છે. તથા ધારો કે રેખા L2 નો ઢાળ M2 છે, જે આપણે શું કરવાનું છે? શોધવાનું છે, બરાબર. M2 છે, બરાબર. એટલે તમારે શું શોધવાનું છે? બીજી રેખાનું સમીકરણ. એટલે કે આપણે L2 રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. ફરીથી આપણે રકમ સમજી લઈ. તમને બે રેખા આપી છે, L1 અને L2. બે રેખા 2-3 બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, ચલો, એટલી ખબર છે. તથા તેમની વચ્ચેનો ખૂણો તમને θ આપ્યો છે, θ 60 આપેલો છે. અને બીજું શું આપ્યું છે? આ બે રેખા પૈકી એક રેખાનો ઢાળ તમને 2 આપેલો છે. તો આપણે વિચાર લઈએ કે L1, તમે L2 નો ઢાળ પણ 2 વિચારી શકો, કોઈ પણ વિચારી શકો. આપણે વિચાર્યું L1 નો ઢાળ તમને 2 આપ્યો છે, તો આપણે એવું ધાર્યું કે ધારો કે રેખા L2 નો ઢાળ M2 છે, તો તમારે L2 નું તમારે શું કરવાનું છે? સમીકરણ મેળવવાનું છે. તો આ L2 નું સમીકરણ કઈ રીતે મળશે? તો L2 પરનું બિંદુ તો તમને ખબર છે, કયું છે? 2-3 છે, એ તમને રકમમાં જ આપ્યું છે. તો બિંદુ તો તમને ખબર પડી ગઈ. હવે M2 તમને ખબર પડી જાય, એનો મતલબ એમ કે L2 રેખાનો જો તમને ઢાળ M2 બરાબર ખબર પડી જાય તો તમે શું કરશો? ઢાળ બિંદુ સમીકરણની મદદથી રેખા L2 નું સમીકરણ મેળવી લેશો. તો સૌથી પહેલા આપણે L2 નો ઢાળ મેળવવો પડશે. તો L2 નો ઢાળ મેળવવા માટે આપણે ખૂણો આપ્યો છે અને એક રેખાનો ઢાળ આપ્યો છે. તો બે વચ્ચે ખૂણો શોધવાનું સૂત્ર tan θ બરાબર M2 - M1 ના છેદમાં 1 + M1 × M2 સૂત્રનો ઉપયોગ કરીને આપણે M2 મેળવી લેશું, બરાબર. તો હવે આપણે લખી કે tan θ બરાબર M2 - M1 ના છેદમાં 1 + M2 × M1. તો θ બરાબર તમને આપ્યો છે, કેટલા છે? tan 60 બરાબર હવે M2 તો ખબર નથી, M2 તો આપણે ગોતવાનો છે, અથવા તો અહીંયા એમ કરી નાખો M2 બરાબર ક્વેશ્ચન માર્ક.
બરાબર, કારણ કે એમનો ઢાળ શોધવાનો છે એટલે m2 બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર, તો હવે શું કરશો, m2 ના m2 એમને રાખી દેશું, માઇનસ ના માઇનસ. હવે m1 ખબર છે કેટલા છે 2, તો m2 માઇનસ 2 ના છેદમાં 1 પ્લસ, હવે m2 તો એમનામ જ આવશે, આ m2 ના m2 એમનામ અને m1 ની જગ્યાએ 1. અહીંયા સુધી ઓકે. બરાબર, તો હવે tan 60 ની કિંમત તમારે થશે √3. tan 60 થશે તમારે √3 બરાબર માનાંકમાં m2 માઇનસ 2 છેદમાં 1 પ્લસ 2m2 લખી શકાય. બરાબર, 2 મેં આગળ લખી નાખ્યો તો ચાલે. હવે આ માનાંક દૂર થાય તો અહીંયા શું આવે, પ્લસ ઓર માઇનસ આવે. બરાબર, તો આમ લખી શકું કે m2 માઇનસ 2 ના છેદમાં 1 પ્લસ 2m2 બરાબર માઇનસ √3, અથવા તો m2 માઇનસ 2 ના છેદમાં 1 પ્લસ 2m2 બરાબર √3. એકવાર √3 પ્લસ આવશે અને એકવાર √3 માઇનસ આવશે. ઓકે, અહીંયા પ્લસ રાખો તો અહીંયા માઇનસ કરવું પડે. ચલો, તો પેલું આપણે પ્લસ રાખી, બીજાને માઇનસ રાખી. બરાબર, અહીંયા પણ માઇનસ કરી શકો, કોઈ વાંધો નહીં, પરંતુ આપણે પહેલાં પ્લસ રાખી. તો હવે શું કરવાનું, આનું સાદુરૂપ આપવાનું છે. તો m2 માઇનસ 2 બરાબર આ પદને √3 સાથે ગુણો તો √3 કૌંસમાં 1 પ્લસ 2m2 થશે. એટલું આ પદ અહીંયા ગુણાય. હવે √3 ને અંદર ગુણો તો m2 માઇનસ 2 બરાબર √3. √3 એટલે પ્લસ 2√3m2. ચલો, હવે આપણે m2 ને કરતા બનાવવાનો છે. તો આને આ બાજુ લખો અથવા તો આને આ બાજુ લઈ જાઓ તો પણ ચાલે. આ √3 છે, બરાબર, એને ધન જ રાખો, આ માઇનસ છે તો એને પ્લસ કરી નાખો, આને આ બાજુ લઈ નાખો તો પણ ચાલે. એટલે m2 માઇનસ 2√3m2 બરાબર આ √3 ના પ્લસ આ બાજુ જાય તો કેવા થાય, પ્લસ થઈ જશે. એટલે √3 પ્લસ 2. તો હવે આ બેમાંથી શું કોમન નીકળે, m2 કોમન નીકળે. તો આ બેમાંથી m2 કોમન કાઢો તો અહીંયા શું વધે, 1, અહીંયા 1 વધે, અહીંયા માઇનસ 2√3 બરાબર √3 પ્લસ 2. હવે m2 ને કરતા બનાવો તો therefore m2 બરાબર 2 પ્લસ √3 ના છેદમાં શું આવશે, 1 માઇનસ 2√3. તો આ તમને m2 નો આન્સર મળ્યો. બરાબર, શું મળ્યો, 2 પ્લસ √3 ના છેદમાં 1 માઇનસ 2√3. તો હજી તો આનો તો આપણે બાકી જ રહ્યો ને આન્સર. આ તમને એક આનો મળ્યો, આ બાજુનો પ્લસ √3 વાળાનો, હવે માઇનસ √3 વાળાનો ગોતી. અહીંયા આપણે બે ભાગ કરી નાખીએ. બરાબર, હજી તો દાખલો અડધો જ થયો છે, હજી તો આપણે m2 ગોતી છે. તો m2 તમને બે મળશે, એક આ પ્લસ √3 વાળો ને હવે બીજો માઇનસ √3 વાળો. તો હવે આનું સાદુરૂપ આપી બીજાનું, તો m2 માઇનસ 2 બરાબર કૌંસમાં માઇનસ √3 કૌંસમાં 1 પ્લસ 2m2. આના જેમ જ કર્યું, આ પદને આની સાથે ગુણાવ્યું, આગળ માઇનસ છે એટલે મેં કૌંસ કર્યો. હવે માઇનસ √3 ને અંદર ગુણાવો એટલે m2 માઇનસ 2 બરાબર માઇનસ √3 માઇનસ 2√3m2. આ 2 મેં આગળ લખ્યા, √3 પછી લખ્યા તો પણ ચાલે, કંઈ વાંધો નહીં. હવે આ માઇનસ વાળું પદ આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય. એટલે m2 પ્લસ 2√3m2 બરાબર આ બાજુ આ પદ જાય તો કેવું થઈ જાય, પ્લસ થઈ જાય, અને √3 હતા આગળ એટલે માઇનસ √3 પ્લસ 2, √3 માઇનસ આ બાજુ જાય તો પ્લસ થઈ ગયું. હવે ફરીથી આ બેમાંથી શું કોમન નીકળે, m2. તો m2 કોમન નીકળે તો m2 બરાબર કૌંસની અંદર શું વધે, 1 પ્લસ
2√3 અહીંયા 1 વધશે, અહીંયા 2√3 વધશે અને આને આમ લખી શકું 2 માઇનસ √3 માઇનસ વાળું પદ પછી લખ્યું, પ્લસ વાળું પહેલા લખ્યું. હવે m2 ને કરતા બનાવો તો m2 બરાબર શું થશે? 2 માઇનસ √3 ના છેદમાં 1 પ્લસ 2√3. તો આ તમને બે m2 ના જવાબ મળ્યા. એક તો મળ્યો તમને 2 પ્લસ √3 ના છેદમાં 1 માઇનસ 2√3 અને બીજો મળ્યો 2 માઇનસ √3 ના છેદમાં 1 પ્લસ 2√3. અહીંયા દાખલો પૂરો થતો નથી, બરાબર? એટલે આ તો તમને ખાલી બે ઢાળ મળ્યા. ઓકે, એના પછી આપણે શું કરવાનું છે? જો બે ઢાળ મળી ગયા, એકવાર આ પેલો ઢાળનો ઉપયોગ કરીને બિંદુ તમને આપ્યું છે 2 અને 3, એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવશું અને એકવાર બીજા ઢાળમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવશું. એટલે તમારે આમાં ટૂંકમાં બે બોર્ડ ભરાશે, બરાબર? અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ, બે ઢાળ મળી ગયા. હવે આ બે ઢાળ હું રાખું છું, એના સિવાયનું બધું પૂછી નાખું છું. ઓકે, એટલે આ બે ઢાળ તમને યાદ રહેવા જોઈએ. એક છે 2 પ્લસ √3 ના છેદમાં 1 માઇનસ 2√3 અને એટલે તમને ટૂંકમાં m2 ની કિંમત મળી ગઈ. m2 ની કિંમત મળી એટલે એ શું છે? m2 રેખા L2 નો ઢાળ છે અને એના પરનું બિંદુ છે. જો શું કરવાનું? ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ છે. તો ચલો હવે હું આટલો ભાગ ભૂસી નાખું છું. આપણે ઢાળની કિંમત જોશે એટલે ઢાળ જે મળ્યા એ રાખું છું, બાકી બધું ભૂસી નાખું. ચાલો હાલો, હવે ઢાળ તમને બે મળી ગયા. એટલે L2 ના ટૂંકમાં બે ઢાળ છે, બરાબર? એક તો આ ઢાળ હશે અને બીજો આ ઢાળ હશે. તો તમને L2 ના ટોટલ બે સમીકરણ મળશે, એટલી તો તમને બધાને ખબર પડી ગઈ. હવે રેખા L2 નું તમારે સમીકરણ મેળવવાનું છે. તો રેખા L2 જે 2, 3 માંથી પસાર થાય છે તથા તેનો ઢાળ m2 બરાબર કેટલો મળ્યો? 2 પ્લસ √3 ના છેદમાં 1 માઇનસ 2√3 છે. તો ધેરફોર L2 નું સમીકરણ, રેખા L2 નું સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ y માઇનસ y1 બરાબર m2 માઇનસ m2 કૌંસમાં x માઇનસ x1. m2 એટલે રેખા L2 નો ઢાળ છે. તો આની અંદર કિંમત મૂકવાની છે. તો y માઇનસ 3, બિંદુ કયું છે? 2, 3 બરાબર m એટલે 2 પ્લસ √3 છેદમાં 1 માઇનસ 2√3 કૌંસમાં x માઇનસ x1 તમને આપ્યું છે 2. તો આનું સાદુરૂપ આપવાનું છે. 1 માઇનસ 2√3 આની સાથે ગુણાશે એટલે y માઇનસ 3 કૌંસમાં 1 માઇનસ 2√3 બરાબર 2 પ્લસ √3 કૌંસમાં x માઇનસ 2. આ પદ આની સાથે ગુણાય, આ તો બે ગુણાકારમાં હતા. તો હવે શું કરવાનું છે? બેનું સાદુરૂપ આપી દેવાનું એટલે તમને શું મળી જાય? રેખાનું સમીકરણ. તો આનું સાદુરૂપ આપો તો આવું બનશે y into 1 એટલે y માઇનસ 2√3y, y અંદર ગુણાય એટલે 2√3y, પછી માઇનસ 3, પછી પ્લસ 3 દુને 6 √3. ખબર પડે? y માઇનસ 2√3y માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 3 દુને 6 √3.
3. હવે આનો વારો બરાબર શું આવશે 2x પછી આવશે -4 પછી આવશે √3x અને -2√3. ફરીથી જોઈ લઈ 2x -4 ઓકે √3x -2√3 ઓકે. તો હવે અહીંયા શું કરવાનું જે y વાળા પદ છે એમાંથી y કોમન કાઢવાના બરાબર. આ બે કેવા આમાં બે y આવે આમાં બે માં x આવે તો બે માંથી x કોમન કાઢો આમાંથી y કોમન કાઢો. તો આમાંથી y કોમન કાઢો તો અંદર શું વધશે 1 -2√3 -3 પ્લસ 6√3 બરાબર આ બે માંથી x કોમન કાઢો આમાંથી અને આમાંથી તો x કોમન કાઢો તો અંદર વધશે 2 પ્લસ √3 -4 -2√3. હવે શું કરશું આપણે x અને y વાળા પદ બરાબરની એક બાજુ રાખશું બાકી x અને y વગરના પદ બરાબરની એક બાજુ રાખશું. તો આપણે નક્કી કર્યું કે x વાળું પદ હંમેશા પ્લસ રાખશું તો આ પદ પ્લસ હશે તો આ પદને આ બાજુ લઈ જાઓ y વાળા પદને તો એ કેવું થશે માઇનસ. એટલે સૌથી પહેલા તો એ લખી નાખી x કૌંસમાં 2 પ્લસ √3 માઇનસ y કૌંસમાં 1 -2√3. આપણે શું કર્યું આ પદને આ બાજુ લખ્યા એટલે આ બાજુનું પદ હું આ બાજુ લખું છું. હવે આ જે પદ વધ્યા એને આ બાજુ લખું તો કેટલા વધશે આ પેલા આ બાજુના પદ લખના -3 પ્લસ 6√3 પ્લસ 4 પ્લસ 2√3. આ બે પદ આ બાજુ જશે આ પદ તો હતા જ આ પદ મેં પહેલા લખ્યા -3 પ્લસ 6√3 આ બાજુ જાય એટલે આ પ્લસ થઈ જશે ને આ પણ પ્લસ થઈ જશે. તો ફાઇનલ આનો જવાબ આવશે x કૌંસમાં 2 પ્લસ √3 y કૌંસમાં 1 -2√3 બરાબર. હવે આ 4 અને આ 3 એટલે આવશે 1 તો 1 પહેલા લખું અને પ્લસ 6 અને 2 8 √3. તો જેમને આ જે મોટું સમીકરણ મળ્યું એ રેખા L2 નું સમીકરણ મળ્યું. રેખા L2 નું સમીકરણ બરાબર. આ તો તમને આ ઢાળનું સમીકરણ મળી ગયું એટલે આ ઢાળ હું હવે ચેકી નાખું. હવે તમારે મેળવવાનું આ ઢાળનું સમીકરણ. ચલો આ ઢાળનું સમીકરણ મને મળી ગયું એટલે એને હું ભૂસી નાખું કારણ કે L2 ના બે ઢાળ છે તો રેખાના સમીકરણ પણ બે મળશે. હવે બિંદુ 2 3 અને M2 બરાબર 2 -√3 ના છેદમાં 1 + 2√3 ઢાળવાળી રેખા L2 નું સમીકરણ શું થશે y - y1 M2 x - x1. ઓકે સેમ આના જેવું જ ઓકે. તો y - y1 તો therefore y - y1 યાની કે કેટલા છે 3 M2 આ લેવાનું કેટલા છે તો કે 2 -√3 ના છેદમાં 1 + 2√3 કૌંસમાં x - x1 એટલે x - 2. ચલો આ ઢાળનું કામ પણ પૂરું થઈ ગયું તો એને પણ હું ભૂસી નાખું. ચાલો હવે સાદુરૂપ આપવાનું છે આને જેમ આપ્યું હતું એમ આ પદ આની સાથે ગુણવાનું એટલે કે શું થશે જો y - 3 કૌંસમાં 1 + 2√3 બરાબર 2 - √3 કૌંસમાં x - 2 2 - હવે આ કૌંસને અંદર ગુણાવો તો શું થશે તો કે y + 2√3y -3 -3 × 2 = 6
√3 બરાબર 2x -4 -√3x અને પ્લસ 2√3 ખબર પડે 2x -4 -√3x માઇનસ પ્લસ 2√3. હવે આનું સાદુરૂપ આપો, આ બે પદમાંથી y કોમન નીકળે તો y કૌંસની અંદર 1 પ્લસ 2√3, બાકી બે પદ એમના -3 -6√3 બરાબર x વાળા પદમાંથી x, તો કે x કૌંસમાં 2 -√3 અને -4 ને પ્લસ 2√3 એમનું. આ બેમાંથી x છે તો x એમાંથી કોમન કાઢ્યા, અહીંયા બે વધે અને માઇનસ. હવે આપણે નક્કી કર્યું તો એમ કે x વાળા પદ ધન રાખવાના છે, તો આ બાજુ આ y ની કિંમત આ બાજુ લઈ જશું, તો એ બાજુનું પદ હું પહેલાં લખું તો કે x કૌંસમાં 2 -√3 આ બાજુ જાય એટલે માઇનસ y કૌંસમાં 1 પ્લસ 2√3. શું કર્યું, આ પદને આ બાજુ લઈ ગયા અને આના બધા પદ આ બાજુ જાય એટલે કેવા થઈ જશે, સૌથી પહેલા આ બાજુના પદ એટલે -3 -6√3 પ્લસ 4 -2√3. હવે રેખાનું સમીકરણ જે ફાઇનલ મળે હું આ બાજુ લખું છું, અહીંથી તમારે આ બાજુ જવાનું. તો આ પદ તો એમનામ જ આવશે આ બાજુના, તો કે x કૌંસમાં 2 -√3 y કૌંસમાં 1 પ્લસ 2√3. તમારે આમ કન્ટિન્યુ કરતું જવાનું બરાબર, અથવા તો બરાબર. હવે શું થશે તમારે, આ -3 પ્લસ 4 એટલે કે 1 ના 1 જ આવશે, 1 -6 અને -2 એટલે -8√3. તો તમને જે આ સમીકરણ મળ્યું એ પણ શું છે, જે રેખા L2 નું સમીકરણ છે. એનો મતલબ એમ કે તમને રેખા L2 ના બે સમીકરણ મળ્યા, એક આ અને એક આ બરાબર. જો તમારે બુક પ્રમાણે આન્સર લાવવો હોય તો બે સમીકરણની અંદર સાદુરૂપ આપો એટલે તમારે બુક પ્રમાણેનો આન્સર આવી જશે. બુકમાં તમારે y વાળા પદ પ્લસ રાખ્યા છે બરાબર, તો y વાળા પદ પ્લસ કરવો હોય તો અહીંયા મારે પ્લસ કરવું પડે, તો અહીંયા માઇનસ કોમન કાઢો એટલે તમારે બુક પ્રમાણે આન્સર આવી જશે. આમાંથી હું માઇનસ કોમન કાઢું એટલે અહીંયા પ્લસ થઈ જાય અને આની અંદર થઈ જાય 2√3 -1 બરાબર. અને આની અંદર તમારે શું કરવું પડશે, અહીંયા આખા પદને માઇનસ વડે ગુણો એટલે આ બદલાઈ જશે. ચલો બુક પ્રમાણે આન્સર લખવો હોય તો ખાસ ધ્યાન રાખજો, આટલો સુધી લખો તો તમારે સાચું જ પડે, પરંતુ આપણે બુકનો આન્સર લખવો હોય તો આમાંથી હું માઇનસ કોમન કાઢું, આ ઉપરનું પદ આ છે 1 - 2√3, એમાંથી હું માઇનસ કોમન કાઢું એટલે માઇનસ માઇનસ પ્લસ આ પદ આવી જશે પહેલા 2√3 -1. હવે બુકમાં જોશો તો બુક પ્રમાણેનો આન્સર થઈ જશે. અને બીજી વાર અને અહીંયા પણ y વાળું પદ પ્લસ છે બરાબર, તો શું કરીશ કે અહીંયા માઇનસ વડે આખા બે બાજુ પદને ગુણાવશું, તો અહીંયા શું આવશે માઇનસ, એ માઇનસ આ કૌંસ સાથે ગુણાવું એટલે અહીંયા શું થઈ જશે √3 -2, માઇનસ વડે ગુણાવો એટલે અહીંયા થઈ જશે √3 -2 બરાબર. અહીંયા શું હતું 2 -√3 હતું, હવે માઇનસ વડે ગુણાવો, માઇનસ કૌંસની અંદર આપવું એટલે √3 -2 થઈ જશે. અને અહીંયા પણ માઇનસ વડે ગુણાવવું પડશે એટલે આ પ્લસ થઈ જશે, અને આને પણ માઇનસ વડે ગુણાવવું પડશે તો આ માઇનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે. હવે તમે બુકમાં જોશો તો આ જવાબ હશે અને આપણે જે પહેલાં લખ્યો એ પણ જવાબ તમારો સાચો જ હશે બરાબર, એટલે મૂંઝાવું નહીં તમારે. ચલો હવે એના પછીની વાત કરીએ, દાખલા નંબર 13ની બરાબર. આ દાખલો તો બહુ સિમ્પલ જ હતો, ખાલી તમારે સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવું પડે, બાકી લોજિકલ તમે વિચારવા જાઓ તો દાખલો બહુ સિમ્પલ હતો કે તમને બે રેખા છે એ એક બિંદુમાંથી પસાર થાય છે એવું તમને આપી દીધું હતું. તો એ બે રેખા પૈકીનો એકનો ઢાળ તમને બે આપી દીધો હતો બરાબર.
અને બે રેખા વચ્ચેના ખૂણાનું માપ તમને આપ્યું હતું. કેટલું છે ખૂણાનું માપ? 60 હતું. તો એની મદદથી મેં બીજી રેખાનો ઢાળ મેળવી લીધો, જે મને મળ્યા 2. બરાબર? તો 2 ઢાળ મેળવો એનો મતલબ એમ કે મને 2 રેખાના સમીકરણ મળશે. તો કઈ રીતે મળશે? તો કે 2 રેખા એક કોમન બિંદુમાંથી પસાર થતી હતી. કઈ રેખા એટલે કયા બિંદુમાંથી? તો કે 2 અને 3 બિંદુમાંથી. તો ઢાળ મળી ગયો અને બિંદુ તો ઓલરેડી તમને રકમમાં આપ્યો જ હતું. તો ઢાળ બિંદુનો ઉપયોગ કરી તમે રેખાના 2 અલગ અલગ સમીકરણ મેળવા. પણ થોડોક સાદરૂપ આપવામાં થોડીક તકલીફ પડતી હતી, એટલે થોડોક આપણો દાખલો લાંબો થયો. અને જવાબ આપણે જે પહેલા લખ્યો છે એ સાચો જ છે. તો બુક પ્રમાણે તમારે જે જવાબ લાવવો હોય એના માટેની આપણે એમાં થોડુંક સાદુરૂપ આપ્યું. બાકી તમને તો ખબર હોય નહીં કે બુકમાં શું આન્સર છે. બરાબર? એક્ઝામમાં તમે દાખલા ગણવા જાઓ તો એમાં ખબર હોય નહીં. તો આપણે જે ગણ્યો ત્યાં સુધી ગણો તો એ સાચો છે. બરાબર? તો હવે દાખલા નંબર 13 ની વાત કરીએ. એ પણ બહુ સિમ્પલ દાખલો છે કે તમને એક રેખાખંડના અંત્ય બિંદુ આપ્યા છે કે 3, 4 અને -1, 2 હોય તો રેખાખંડના લંબ દ્વિભાજકનું તમારે સમીકરણ મેળવવાનું છે. માની લ્યો કે આ રેખાખંડ છે, એના આ 2 અંત્ય બિંદુ છે. રેખાખંડ AB છે એવું વિચાર લે. હવે આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક માની લો કે આ રેખા છે, આ રેખા L એ લંબ દ્વિભાજક છે. એટલે અહીંયા લંબ હોય. લંબ દ્વિભાજકનો મતલબ એમ કે આ રેખાખંડના 2 સરખા ભાગ પડે અને આનું નામ આપી દો M. હવે A અને B તમને આપ્યા છે તો કયા 2 બિંદુ? 3, 4 અને B બિંદુ આપ્યું છે તમને -1, 2. -1 અને 2. ઓકે, ચાલો હાલ. તો આટલું આપણી પાસે છે. તો આપણે શું મેળવવાનું છે? લંબ દ્વિભાજકનું સમીકરણ, એટલે રેખા L નું તમારે સમીકરણ મેળવવાનું છે. તો કઈ રીતે મેળવશો? ચલો વિચારો. તમારે રેખા L નું સમીકરણ મેળવવાનું છે તો કઈ રીતે મેળવશો? તો આપણે શું કરશું? તમને આ 2 બિંદુ આપી દીધા છે, બરાબર? રેખાખંડ AB ના. તો આ AB નો ઢાળ મળી જાય. AB નો ઢાળ ચલો મળી ગયો. પણ AB નો ઢાળ મળે છે તો રેખા L નો ઢાળ મળશે. તો ખાલી રેખા L ના ઢાળની મદદથી આપણે એનું સમીકરણ મેળવી શકશું નહીં. મારે શું જોઈએ? બીજું બિંદુ. એટલે કે આ M બિંદુ મળી જાય તો મને રેખા L નો ઢાળ તો મળી ગયો. આ AB નો ઉપયોગ કરીને AB નો મને ઢાળ મળી જાય, એનો વિરોધીનો વ્યસ્ત કરવો એટલે રેખા L નો ઢાળ મળે. કેમ વિરોધીનો વ્યસ્ત? કારણ કે એ શું છે? રેખાખંડ AB ને લંબ છે, એટલા માટે રેખા L નો ઢાળ મને મળી ગયો. હવે આ M બિંદુ છે, તમને કીધું છે લંબ દ્વિભાજક. એનો મતલબ એમ કે રેખાખંડ AB ના 2 સરખા ભાગ પડે તો આ AB નું મધ્ય બિંદુ શું હોય? M હોય. તો મને M ના M મળી જાય. A અને B ના M ખબર છે તો M ના M મળી ગયા. તો કે મળી ગયા. M ના M મળી ગયા અને રેખા L નો ઢાળ મળી ગયો. તો ઢાળ બિંદુ સમીકરણથી રેખા L નું સમીકરણ મળી જાય. ઓકે, ચાલો. તો હવે આપણે મેળવશું. તો સૌથી પહેલા રેખાખંડ AB ના AB નો લંબ દ્વિભાજક રેખા L એ રેખાખંડ AB ને છેદે તે બિંદુ M છે. બરાબર? રેખા AB નો લંબ દ્વિભાજક રેખા L એટલે રેખાખંડ AB ને છેદે તે બિંદુ M છે. M બિંદુ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. કારણ કે લંબ દ્વિભાજક કીધું છે એટલે M બિંદુ એ AB નું મધ્ય બિંદુ થાય. તો બિંદુ M ના યામ
બિંદુ એમ ના યમ બરાબર શું થશે x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2 કોમા y1 પ્લસ y2 ડિવાઈડ બાય 2 આ બધા ખબર જ છે તો x1 પ્લસ x2 એટલે 3 -1 ના છેદમાં 2 આ -1 છે ઓકે તો હવે y1 4 4 પ્લસ 2 ના છેદમાં 2 એનો મતલબ કે આનો જવાબ શું આવે 3 માંથી 1 જાય એટલે 2 2 ના છેદમાં 2 એટલે 1 અને 4 ને 2 6 6 ના છેદમાં 2 એટલે 3 એટલે તમને m ના યામ મળ્યા m ના યામ કેટલા મળ્યા 1 3 મળી ગયું એનો મતલબ એમ કે રેખા L પરનું એક બિંદુ m તમને મળી ગયું હવે આપણે મેળવશું રેખાખંડ AB નો ઢાળ હવે સૂત્ર મૂકીશ નહીં કે y2 - y1 ના છેદમાં x2 - x સીધું કરીશ y2 એટલે 2 2 - 4 2 - 4 y2 - y1 y2 2 y1 4 હવે x2 - x1 x2 છે -1 માઇનસ x1 કેટલા છે 3 સાદું રૂપ આપો -2 ના છેદમાં -4 જવાબ આવશે -2 ના છેદમાં -4 ઓકે માઇનસ માઇનસ કેન્સલ 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2 ખબર પડી ગઈ આ મળ્યો તમને AB નો ઢાળ 1 ના છેદમાં 2 મારે મેળવવાનો છે રેખા L નો ઢાળ તો અહીં લખવાનું કે AB અને એટલે કે રેખાખંડ AB લંબ રેખા L શું છે આ AB ને બે કેવા છે એકબીજાને લંબ તો therefore રેખા L નો ઢાળ કેટલો થશે આનો વિરોધી એટલે માઇનસ આનો વિરોધી એટલે -1/2 આનો વ્યસ્ત એટલે -2 આનો ઢાળ કેટલા થશે -2 ખબર પડ્યો આનો વિરોધીનો વ્યસ્ત ઓકે ચલો બધાને ખબર પડી ગઈ એટલે કેટલા થશે રેખા L નો ઢાળ -2 તો હવે તમારે અહીં લખવાનું કે -2 ઢાળ વાળી અને બિંદુ તમને ખબર છે 1 3 તો -2 ઢાળ વાળી બરાબર આ ભેગું થઈ ગયું એવું લાગે છે એટલે થોડુંક અલગ લખી m બરાબર -2 m બરાબર -2 ઢાળ વાળી અને બિંદુ 1 3 કારણ કે એના પરનું બિંદુ એટલે m 1 3 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ શું થશે ઢાળ બિંદુ સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 y - y1 કેટલા છે 3 m કેટલા છે -2 કૌંસમાં x - x1 કેટલા છે સોરી x1 આપ્યા છે તમને 1 ઓકે ચાલો સાદુરૂપ આપો y - 3 બરાબર -2x + 2 અને અંદર ગુણાવો એટલે આવું થશે નક્કી કર્યું એમ કે x વાળો પદ હંમેશા ધન તો 2x + y આ બાજુ આવે એટલે 2x + y -3 - 2 બરાબર 0 તો therefore 2x + y - 5 બરાબર 0 જે શું છે જે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રેખા L નું સમીકરણ છે એ અહીંયા લખ્યું છું એટલે એના ઉપરથી તમને ખબર પડી જાય કે રેખા L નું સમીકરણ આ છે એટલે રેખા L શું છે AB નો લંબ દ્વિભાજક ઓકે ચાલો હવે દાખલા નંબર 13 પૂરો થાય છે અહીંયા દાખલા નંબર 14 2x + y - 5 બરાબર 0 ઓકે મળી ગયો જવાબ ચલો હવે આવશે તમારે દાખલા નંબર 14 2x + y - 5
ચલો દાખલા નંબર 14 થોડોક મોટો છે એટલે અત્યારે નહીં પૂરો થાય, એટલે દાખલા નંબર 15 જુઓ કે ઉગમ બિંદુમાંથી રેખા તમને આપી છે, એના પર દોરેલા લંબનો લંબપાત તમને આપ્યો હોય તો તમારે એમ અને સી ની કિંમત તમારે મેળવવાની છે. 14 આપણે કાલ કરશું. આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ O 0 0, આ તમને રેખા આપી છે y બરાબર mx પ્લસ સી. ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાત એના એમ આપ્યા છે તમને m 1 - 2, બરાબર ને? હા, એટલે કે -1 2 આપ્યા છે, સોરી, આ લંબપાતના એમ તમને આપ્યા છે -1 2, અને આ તમારે રેખાનું સમીકરણ છે. આ ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલા લંબના લંબપાતના આયામ તમને m -1 2 આપ્યા હોય અને આ રેખાનું તમને સમીકરણ y બરાબર mx પ્લસ સી આપ્યો હોય, બરાબર? એટલું આપ્યું છે. ઓકે, તો તમારે શું મેળવવાનું છે? અહીંયા m અને સી નું મૂલ્ય તમારે મેળવવાનું છે. તો સૌથી પહેલા તો શું કરશું કે આ y બરાબર mx પ્લસ સી ઉપર આ m બિંદુ તો તમને આપ્યું જ છે, બરાબર? કારણ કે એ રેખા પરનું બિંદુ જ કહેવાય ને, કે એના પર આપણે ઉગમ બિંદુમાંથી શું કર્યો છે? મેં લંબપાત દોર્યો છે, એટલે એનું બિંદુ એમ તમને આપેલું છે, એટલે એમ બિંદુ આ રેખા ઉપર હોવાનું. તો બિંદુ એમ એ રેખા y બરાબર mx પ્લસ સી પર છે. તો એનું સમાધાન કરે તો ધેરફોર y બરાબર mx પ્લસ સી માં બિંદુ કયું છે? -1 2 લેતા. તો આમાં કિંમત મૂકો તો y બરાબર 2 થશે અને x બરાબર માઇનસ, એટલે -x પ્લસ સી. આ સમીકરણ મળ્યું, બરાબર? આ m એટલે m ના m તો આવશે જ ને, એટલે -m આવશે, x ની જગ્યાએ તો આપણે કિંમત મૂકી, બરાબર? એટલે -m પ્લસ સી. આને તમે સમીકરણ નંબર 1 આપો. ચલો, હવે તમને શું મળી જાય કે આ OM નો ઢાળ મળી જાય. આ OM નો ઢાળ શું? આ બે બિંદુ તમને ખબર છે, તો OM નો ઢાળ મળી જાય. OM નો જે ઢાળ મળે એ આનો શું હોય? વિરોધીનો વ્યસ્ત હોય, એટલે તમને m પણ મળી જાય અને એના ઉપરથી c પણ મળી જશે. હવે અહીંયા લખશું આપણે કે OM નો ઢાળ, OM નો ઢાળ એટલે 2 - 0 છેદમાં -1 - 0, એનો મતલબ એમ કે -2, એટલે OM નો ઢાળ -2 મળ્યો. આ OM નો ઢાળ. તો રેખા આ કે OM લંબ, OM ને રેખા આ લંબ છે, OM ને લંબ રેખા y બરાબર mx પ્લસ સી છે. તો ધેરફોર y બરાબર mx પ્લસ સી નો ઢાળ, આનો વિરોધીનો વ્યસ્ત, એનો મતલબ કે આનો વિરોધી +2, એનો વ્યસ્ત 1/2, આનો મળી ગયો 1/2, એટલે કે આનો ઢાળ તમને મળી ગયો, એટલે કે એનો મતલબ એમ કે m બરાબર 1/2 મળી ગયો. શું મળી ગયું? m બરાબર 1/2 મળી ગયો. m બરાબર 1/2 આની અંદર મૂકી દો, જે તમારે ગોતવાનું હતું ને m અને c. તો m બરાબર 1/2 સમીકરણ નંબર 1 માં લેતા, સમીકરણ 1 શું છે તમારે? સમીકરણ 1 છે તમારે 2 બરાબર -m પ્લસ સી, 2 -1/2 પ્લસ સી, સાદુરૂપ આપો 2 પ્લસ 1/2 બરાબર સી. તો 2 દુ 4 ને +1 ના છેદમાં 2 બરાબર સી. તો ધેરફોર સી બરાબર 4 ને 1 5 ના છેદમાં 2, એટલે m અને c ની તમને કિંમત મળી ગઈ, બરાબર? તો આ દાખલાને અડધાને ઉપરથી કયું હશે, પણ વ્યવસ્થિત પાછું સમજાવી દઉં.
કે તમને એક એવું કીધું છે કે ઉગમ બિંદુથી તમને જે રેખા આપી છે એટલે રેખા આપી છે તમને y બરાબર mx પ્લસ c, એટલે આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ પર રેખા પર દોરેલા લંબના લંબપાદના યામ, એટલે આ ઉગમ બિંદુ છે એના ઉપર દોરેલો આ લંબનો લંબપાદ છે, એટલે આના યામ તમને આપેલા હોવા જોઈએ. એટલે આના યામ તમને આપ્યા છે m બરાબર -1 2. ઓકે, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. આ રેખા y બરાબર mx પ્લસ c. તો તમારે m અને c ની કિંમત મેળવવાની હતી, બરાબર, m અને c ની કિંમત. તો તમને ખબર પડી ગઈ કે આ રેખા y બરાબર mx પ્લસ c ઉપર m બિંદુ આવેલું છે, કારણ કે ઉગમ બિંદુમાંથી દોરેલો લંબનો લંબપાદ એ રેખા પર દોરેલો છે. તો રેખા પર દોરેલો હોય એનો મતલબ એમ કે આ લંબપાદ એમના એમ તમને આપેલા હોય તો આ એમ બિંદુ છે એ રેખા ઉપરનું બિંદુ કહેવાય. ચલો કહેવાય, હાલો. તો આ એમ બિંદુ રેખા ઉપરનું બિંદુ છે એનું એક આનું સમાધાન કરે કે y બરાબર mx પ્લસ c, તો એની અંદર કિંમત મૂકી દો એટલે મને આ એક પ્રકારનું સમીકરણ મળી ગયું. ચલો અહીંયા સુધી બધાને ઓકે. હવે તમારે મેળવવાનું છે m અને c મેળવવાનું છે. તો મને m મળી જાય. m કેમ મળે? તો y બરાબર mx પ્લસ c નો મને ઢાળ મળી જાય. એ જ શું થાય આનો m, એટલે m ની કિંમત મળી ગઈ. કઈ રીતે? તો કે આ ઉગમ બિંદુ O00 ખબર છે, બિંદુ m ખબર છે, એટલે OM નો ઢાળ મને મળી જાય. OM નો ઢાળ મળી ગયો. કેટલો મળ્યો? ક્યાં ગયો OM નો ઢાળ? આ મળ્યો. OM નો ઢાળ મને મળ્યો -2. હવે OM એ શું છે? રેખા y બરાબર mx પ્લસ c ને લંબ છે, એટલે OM લંબ રેખા y બરાબર mx પ્લસ c છે, બરાબર. એ તમને રકમમાં જ આપ્યું છે. આ લંબની નિશાની છે, બરાબર. ઊંધો ટી કરો એ શું છે? લંબની નિશાની છે. એટલે આખું લખવું ન પડે કે OM એ રેખા y બરાબર mx c ને લંબ છે, એટલે OM લંબ રેખા y બરાબર mx પ્લસ c. તો આનો ઢાળ તમને મળી જાય. OM નો ઢાળ તમને મળ્યો, એનો વિરોધીનો વ્યસ્ત કરો એટલે y બરાબર mx પ્લસ c નો ઢાળ થાય. તો આનો વિરોધીનો વ્યસ્ત, આનો વિરોધી +2 એનો વ્યસ્ત 1/2, એ તમને મળ્યો y બરાબર mx પ્લસ c નો ઢાળ, એટલે m ની કિંમત મળી તમને 1/2. હવે 1/2 મળી ગઈ. 1/2 તમે આ સમીકરણની અંદર મૂકી દો. આમાં 2 અજ્ઞાત, તો આમાં એક અજ્ઞાતની કિંમત જાણો છો તો બીજા અજ્ઞાતની કિંમત મળી જાય. તો કે આ મળી જાય, તો m ની કિંમત આમાં અંદર મૂકી દીધી, એના ઉપરથી મને c ની કિંમત મળી ગઈ. ઓકે, તો આજે આપણે દાખલા નંબર 15 સુધી રાખી છીએ. આવતીકાલથી આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.